ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા પાઠક સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સના બાયોલોજી વિષયની. એમાં પણ ખાસ કરીને ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો સૌથી પહેલા ચેપ્ટરનું નામ ઉપરથી ખ્યાલ પડે કે વનસ્પતિની અંદર આપણે લિંગી પ્રજનનની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે લિંગી પ્રજનન અથવા પ્રજનન એટલે શું. પ્રજનનની જો સૌથી પહેલા વાત કરીએ તો આ દુનિયાનો કોઈ પણ સજીવ હોય, કદાચ બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ફૂગ હોય, પ્રજીવ હોય કે મનુષ્ય હોય કે પ્રાણી હોય કે ઇવન વનસ્પતિ હોય, આ દુનિયાનો કોઈ પણ સજીવ એક લાક્ષણિકતા લઈને જન્મે છે. એ લાક્ષણિકતા છે એનું પ્રજનન. જ્યારે કોઈ પણ સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે એના શરીરમાં શારીરિક દેહધાર્મિક ફેરફારો આવવાની શરૂઆત થાય છે. આ ફેરફારો આવવા પાછળનું મુખ્ય કારણ છે એના શરીરમાં ઉત્પન્ન થતા ચોક્કસ પ્રકારના હોર્મોન્સ કહેતા અંતઃસ્રાવો. તો સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રજનન શું છે. તો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની જે લાક્ષણિકતા છે, ખાસ કરીને આપણે જેટલા સજીવો દુનિયામાં છે, વનસ્પતિથી ચાલુ કરી અથવા સુકોષ કેન્દ્રીયથી ચાલુ કરીને આદિકોષ કેન્દ્રીય સુધીના દરેક સજીવો આ પૃથ્વી ઉપર જીવે છે. દરેક સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની લાક્ષણિકતા ધરાવે છે. આ જે લાક્ષણિકતા છે એને આપણે પ્રજનન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો પ્રજનનના દેખીતી રીતે જોવા જઈએ તો મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર છે એનું નામ છે લિંગી પ્રજનન, બીજાનું નામ છે અલિંગી પ્રજનન. આમ તો નામ ઉપરથી ખ્યાલ પડે લિંગી અને અલિંગી. લિંગી મીન્સ જેમાં લિંગનો સમાવેશ થતો હોય, અલિંગી કે જેમાં લિંગનો સમાવેશ થતો હોય નહીં. તો પ્રજનનની આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલું આપણે લિંગી પ્રજનન જોવા જઈએ તો લિંગી પ્રજનનમાં પણ સૌથી પહેલી વાત કરીએ, લિંગી પ્રજનનમાં મુખ્ય બે અલગ પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે. આ બંને સજીવો છે વિરુદ્ધ જાતિના હોય. તો વિરુદ્ધ જાતિના ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, એક નર હોય અને બીજો માદા હોય. નર છે એ પોતાના જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચશે ત્યારે પોતાના શરીરમાં હોર્મોન્સના ફેરફારને કારણે, અંતઃસ્રાવના ફેરફારને કારણે પોતાના શરીરમાં ચોક્કસ પ્રકારના કોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરશે, જેનું નામ છે લૈંગિક કોષો. અને આ લૈંગિક કોષો એનું નામ છે શુક્રકોષો. એવી જ રીતે આપણે માદામાં જોવા જઈએ તો માદા જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે તો માદાની અંદર પણ જ્યારે પુખ્ત અવસ્થાએ ચોક્કસ પ્રકારના હોર્મોન્સનો ફેરફાર આવે, એવી કન્ડિશનમાં માદા પણ ચોક્કસ પ્રકારના કોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે, જેનું નામ છે અંડકોષો. આ જે કોષો ઉત્પન્ન થાય છે એ બંને કોષો અંતઃસ્રાવી ફેરફારને આધારે ઉત્પન્ન થતા હોય છે. અને આ બંને કોષો છે એ બંને કોષોને ખાસ કરીને આપણે લૈંગિક કોષો કહી શકીએ. મનુષ્યની જો વાત કરીએ તો મનુષ્યમાં પણ મુખ્ય બે પ્રકારના કોષો હોય, એક દૈહિક કોષો હોય અને એક લૈંગિક કોષો હોય. લૈંગિક કોષોમાં માત્ર ને માત્ર અંડકોષ અને શુક્રકોષો સમાવેશ થાય, જ્યારે દૈહિક કોષોમાં સમગ્ર દેહના દરેક કોષનો સમાવેશ થાય. એમાં આંખના કોષો આવી ગયા, મગજના કોષો આવી ગયા, યકૃતના કોષો આવી ગયા, સ્વાદુપિંડ, ઇવન શરીરના દરેક અંગના કોષો ઇઝ ઇક્વલ ટુ દૈહિક કોષો, અને શુક્રકોષ અને અંડકોષ ઇઝ ઇક્વલ ટુ લૈંગિક કોષનો સમાવેશ થતો છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે ભાઈ લિંગી પ્રજનન શું છે. આપણે વાત કરી કે ભાઈ લિંગી પ્રજનનમાં નર અને માદાનો સમાવેશ થાય. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે ભાઈ લિંગી પ્રજનન છે શું. આપણે વાત કરી કે ભાઈ નરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય અને માદામાંથી અંડકોષ ઉત્પન્ન થાય. આ આપણે વાત કરી પ્રાણીની. દરેક પ્રાણીની અંદર નર હોય તો શુક્રકોષ બને અને જો માદા હોય તો અંડકોષ બને. પણ જો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જો નર હોય તો એની અંદર પુંકેસર જોવા મળે અને પુંકેસરમાંથી પરાગરજ બને. જ્યારે માદા હોય તો એમાં શું હોય, સ્ત્રી કેસર હોય અને સ્ત્રી કેસરમાંથી શું બનતું હોય છે, અંડક બનતું હોય છે. તો જે માદાનું પ્રજનન અંગ મેન આપણે કહેવા જઈએ તો એનું નામ છે અંડક, અને જો નરનું પ્રજનન અંગ આપણે વનસ્પતિમાં જોવા જઈએ તો શું છે, પરાગરજ. તો લિંગી પ્રજનનની ઘટનાનો આપણે વાત કરીએ તો લિંગી પ્રજનનમાં બેઝિકલી શું થાય કે નર અને માદા જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે બંને પ્રજનન કરવા માટે સક્ષમ બને છે. તો પ્રજનન થવું એ પણ એક હોર્મોન્સ અંતઃસ્રાવી ફેરફારને આધારે થતું હોય છે. જ્યારે શરીરમાં ચોક્કસ પ્રકારના સેક્સ હોર્મોન્સ આપણે જેને કહીએ જાતીય અંતઃસ્રાવ કહીએ, જાતીય અંતઃસ્રાવો સ્ત્રાવ થવાની શરૂઆત થાય, એવી કન્ડિશનમાં નર અને માદા બંને પુખ્ત બને છે. આ પુખ્ત બનેલા નર અને માદા બંને શું કરે છે, પ્રજનન કરે છે. પ્રજનનના અંતે જે ગર્ભ બને, જેનું નામ છે ફલિતાંડ બને છે. આ ફલિતાંડ છે એ ફલિતાંડ નર અને માદાના પ્રજનનનું શું છે, પરિણામ છે. તો પ્રજનનની ક્રિયા દરમિયાન બેઝિકલી શું થાય, તો પ્રજનનની ક્રિયા દરમિયાન નર છે, નર એ શુક્રકોષ અને માદા છે અંડકોષનો સ્ત્રાવ કરાવે અથવા અંડકોષ છૂટા પાડશે. એ બંને
માદાની અંદર ભેગા થઈ ભેગા મળીને કોનું નિર્માણ કરે છે? ફલિતાંડ અથવા યુગ્મનજનું નિર્માણ કરે છે. આ ફલિતાંડ અથવા યુગ્મનજ છે એ યુગ્મનજ આગળ જતા ભ્રૂણમાં પરિણમતું હોય છે. આ ભ્રૂણમાંથી સમય જતા બાળક બનતું હોય છે. તો આ જે ફલિતાંડ બનેલું છે આ ફલિતાંડ બેઝિકલી 50% જે બી લક્ષણો છે એ માતાના ધરાવે છે, બાકીના જે 50% લક્ષણો છે કોના ધરાવે છે? પિતાના ધરાવે છે. આવું શું કામ થાય? તો આવું થવા પાછળનું મુખ્ય કારણ છે એ ઘટના જેનું નામ છે અર્ધીકરણ. ધોરણ 11 માં ઓલરેડી ભણી ચૂકેલા છીએ કે ચેપ્ટર નંબર 10 માં કે કોષ ચક્ર અને કોષ વિભાજન, એમાં એક તબક્કો ભણી ગયેલા છીએ આપણે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું? અર્ધી મીન્સ અડધું. આપણે હમણાં વાત કરી કે મનુષ્યના શરીરમાં મુખ્ય બે પ્રકારના કોષો હોય, દૈહિક કોષો અને લૈંગિક કોષો. તો દૈહિક કોષોમાં જે ઘટના થાય એને સમભાજન કહેવાય. તો આ સમભાજન અને અર્ધીકરણમાં બેઝિકલી ડિફરન્સ શું છે? કોને સમભાજન કહેવાય, કોને અર્ધીકરણ કહેવાય? તો ઈ આપણે સમજીએ. તો સમભાજન એટલે સમ એટલે સરખું, ભાજન એટલે બે ભાગ અથવા દરેક કોષના બે સરખા ભાગમાં વિભાજન થાય. તો અર્ધીકરણમાં પણ એવું થાય છે, કોઈ પણ કોષના બે સરખા ભાગમાં વિભાજન થતું હોય છે. પણ બેઝિકલી મુખ્ય ડિફરન્સ ક્યાં છે સમભાજન અને અર્ધીકરણ વચ્ચેનો? તો બેઝિકલી બંને વચ્ચેનો ડિફરન્સ જોવા જઈએ સમભાજન અને અર્ધીકરણમાં, તો સમભાજનની અંદર જે એક કોષમાંથી બે કોષ બને અથવા માતૃકોષમાંથી જે બાળકોષો બને, માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હાજર હશે એટલા જ રંગસૂત્ર એના બાળકોષમાં જોવા મળે. જ્યારે અર્ધીકરણમાં જોવા જઈએ તો માતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હાજર હોય એના કરતા 50% રંગસૂત્ર એના બાળકોષોની અંદર જોવા મળતા હોય છે. તો આપણે જે અર્ધીકરણની ક્રિયા છે એ માત્ર ને માત્ર શુક્રકોષ અને અંડકોષમાં થાય, અને જે સમભાજનની ક્રિયા છે શરીરના સમગ્ર દૈહિક કોષોમાં થશે. ફલન થયું, ફલનના અંતે ફલિતાંડ બન્યું, ફલિતાંડ અથવા સ્વયુગ્મન અથવા આપણે યુગ્મનજ કહીએ. યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે, ભ્રૂણમાંથી બાળક બનશે. જેમ જેમ ગર્ભ વિકાસ આગળ વધે એ પ્રમાણે કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે માતાના ગર્ભની અંદર ધારણ કરતું જતું હોય છે. તો હવે જે ફલિતાંડ બની ગયેલું છે એ ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે, ભ્રૂણમાંથી બાળક બનશે. તો અહીંયા મેં વાત કરી છે કે 50% રંગસૂત્ર છે એ માતામાંથી આવશે અને બાકીના જે 50% રંગસૂત્ર છે એ ક્યાંથી આવશે? પિતામાંથી આવશે. તો આ બંને 50% લક્ષણો જે માતા અને પિતામાંથી આવે છે, આ બંને લક્ષણો છે એ ભેગા મળી અને એના બાળકમાં આવશે જે 100% બનશે. એટલા માટે આપણે કહી શકીએ કે બાળક છે એ 50% લક્ષણ એના માતા જેવું ધરાવે છે અને 50% લક્ષણ કોના જેવું ધરાવે છે? એના પિતા જેવું ધરાવે છે. અને આ જે ખાસ કરીને વાત કરીએ લિંગી પ્રજનનની, તો લિંગી પ્રજનનમાં બેઝિકલી જોવા જઈએ તો દરેકે દરેક જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવોની શું છે? લાક્ષણિકતા છે. ત્યાર પછી આપણે વાત કરીએ માનો કે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં કોનો સમાવેશ થાય? આ પૃથ્વી પરના દરેકે દરેક આદિકોષ કેન્દ્રીય કોષ લઈ લઈએ આપણે. આદિકોષ કેન્દ્રીય એટલે કયા કોષ? કે જેનો સંપૂર્ણ વિકાસ થયેલો નથી. ફોર એક્ઝામ્પલ તમને આપણે બેક્ટેરિયા છે, વાયરસ છે, અમુક પ્રકારની લીલ છે, પ્રજીવો છે. પ્રજીવોમાં ખાસ કરીને અમીબા છે, પેરામિશિયમ છે, એન્ટમીબા છે. આ દરેકે દરેક પ્રજીવો છે એનો સમાવેશ કેમાં થાય? આદિકોષ કેન્દ્રીય કોષમાં થાય કે જેનો સંપૂર્ણ વિકાસ થયેલો છે નહીં. તો આ દરેકે દરેક વાયરસ છે, બેક્ટેરિયા છે, લીલ છે, અમુક પ્રકારના જે પ્રજીવો છે એ બધા કેવું પ્રજનન કરે છે? અલિંગી પ્રકારનું પ્રજનન કરતા હોય છે. તો અલિંગી પ્રજનનના પણ ઘણા અલગ અલગ પ્રકાર જોવા મળે છે. એમાં એક પ્રકાર આપણે જોઈએ તો એનું નામ છે કલિકા સર્જન. આ કલિકા સર્જન નામ આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયેલા છે. કલિકા સર્જન એટલે શું? કલિકા સર્જન એટલે માતૃકોષમાંથી અથવા માતૃકોષના દેહમાંથી ચોક્કસ પ્રકારના કોષનું ગંઠન થાય, એક ગાંઠ જેવું બને જેનું નામ છે કલિકા. અને સમય જતા આ કલિકા પુખ્ત બને અને માતૃ છોડથી છૂટું પડી અને જમીન ઉપર પડે. જમીન ઉપર પડેલા ભાગમાંથી ફરી પાછા નવા આખા સમગ્ર દેહનું શું થાય? નિર્માણ થાય. આને શું કહેવાય? કલિકા સર્જન કહેવામાં આવે છે. ખાસ કરીને જે મેંગ્રુસ વનસ્પતિ છે, જે દરિયા કિનારાના ખાડીના વિસ્તારમાં જે વનસ્પતિ જોવા મળે મેંગ્રુસ, એમાં આ પ્રકારનું કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ, બીજું નામ છે અવખંડન. અવખંડન એટલે શું? અવખંડન, ખંડન એટલે અલગ અલગ ખંડમાં શું થવું? વિભાજિત થવું. તો બેઝિકલી જોવા જઈએ તો કોઈ ચોક્કસ એરિયાની અંદર માનો કે એક લીલનો આના એક્ઝામ્પલમાં જોવા જઈએ અવખંડમાં તો લીલ છે, લીલમાં ખાસ કરીને અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે. તો અવખંડનમાં શું થાય કે માનો કે કોઈ પણ લીલના આપણે 10 થી 15 ટુકડા કર્યા, એ 10 કે 15 ટુકડામાંથી ફરી પાછું આખું નવો સજીવ નિર્માણ પામે. અને શું કહેવાય? અવખંડન કહેવાય. જેટલા ખંડમાં શરીર વિભાજિત થયું
એટલા ખંડમાંથી ફરી પાછું નવો સજીવ ઉત્પન્ન થાય. ત્યાર પછીનો જે આપણે ટોપિક લઈએ એનું નામ છે માનો કે પુનઃસર્જન. અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર પુનઃસર્જન. એકવાર સર્જન થયું હતું, કોઈ પણ કારણોસર એ જતું રહ્યું અથવા નાશ પામી ગયું, ફરી પાછું એનું સર્જન થયું, આને શું કહેવાય? પુનઃસર્જન. તો ખાસ કરીને જે પુનઃસર્જન છે એ પ્લેનેરિયા લઈએ. ખાસ કરીને આપણે માનો કે બીજું એક્ઝામ્પલ આપો, સરીસૃપમાં ગરોળી છે. તો માનો કે કોઈ પણ કારણોસર જે ગરોળીની પૂંછડી કપાઈ ગઈ, તો એ કપાઈ ગયેલા ભાગમાંથી ફરી પાછા નવા આખા દેહનું નિર્માણ થાય, એનું શું કહેવાય? પુનઃસર્જન કહેવામાં આવે છે. તો આ જે નીચલી કક્ષાના અમુક સજીવો છે કે માનો ફોર એક્ઝામ્પલ વાત કરી સરીસૃપો, તો આ પ્રકારના જે સજીવો છે પોતાના જે ભાગ કપાઈ ગયેલો છે, જે ભાગ નાશ પામી ગયેલો છે, એ ભાગનું ફરી પાછું પોતે પુનઃસર્જન કરી શકે છે. પછી એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ અલિંગીનું, તો કે બહુભાજન. બહુ એટલે એક કરતા વધારે, બહુ એટલે એક કરતા વધારે. શરીર જેટલા ભાગમાં વિભાજિત થશે એટલા જ ભાગનું શું થશે? નિર્માણ થશે. આપણે એનું એક એક્ઝામ્પલ આપણે લેવું હોય તો બેક્ટેરિયા આપણે લઈ શકીએ છીએ. માનો કે એક બેક્ટેરિયામાં ખાસ કરીને અલિંગી પ્રકારના પ્રજનનમાં જે કોષનો જથ્થો અથવા કોષનો જે વિભાજન છે એ વિભાજન અનિયમિત પ્રકારનું હોય. તો અનિયમિત પ્રકારનું એટલે કેવું? એકમાંથી 2 બને, 2માંથી 4 બને, 4માંથી 8 બને, ના એમ નહીં. એ તો લિંગી પ્રજનનમાં જોવા મળે. અલિંગી પ્રજનનની અંદર 1માંથી 200 બને, 200માંથી 2000 બને, 2000માંથી 2 લાખ બને. આ પ્રકારનું અનિયમિત જે પ્રજનન છે, અનિયમિત જે વિભાજન છે એ અલિંગી પ્રકારના સજીવોની અંદર જોવા મળતું હોય છે. તો ખાસ કરીને જે બહુભાજન છે, બહુભાજન પણ આ પ્રકારના સજીવોમાં જોવા મળતું છે કે જેમાં એક કરતા વધારે ભાગનું શું થાય? નિર્માણ થતું હોય છે. ત્યાર પછી આપણે અલિંગી પ્રજનનનો એક પ્રકાર જોઈએ તો ખાસ કરીને અમીબા જેવા પ્રાણીઓ છે. અમીબા જેવા પ્રાણીઓ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી કન્ડિશનમાં પોતાના શરીરની ફરતે એક કડક આવરણનું નિર્માણ કરે. તો આ જે કડક આવરણ છે એનું નામ શું છે? બીજાણુ. બીજાણુ એટલે શું? તો જ્યારે આજુબાજુનું વાતાવરણ છે એ વાતાવરણ પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે કેવું છે? પ્રતિકૂળ છે. અત્યારે ખોરાક તો કે નથી, પાણી તો કે નથી, જેટલા જીવન જરૂરી વસ્તુ છે દરેક વસ્તુની અત્યારે શું છે? ઉણપ છે. આવી કન્ડિશનમાં પોતે લાંબા સમય સુધી જીવંત રહી શકે નહીં. તો હવે જો એને જીવંત રહેવું હોય તો શું કરવું પડે? પોતાના શરીરની ફરતે ચોક્કસ પ્રકારનું આવરણ બનાવવું પડે. આ આવરણ એવું હોય છે કે જે બહારની પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે. કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિની અસર જે તે સજીવ પર થાય નહીં. આ જે કડક આવરણ, જે બાહ્ય આવરણ, રક્ષણાત્મક કવચનું નિર્માણ કરેલું છે એનું નામ છે કોષ્ઠન. શું નામ છે એનું? કોષ્ઠન. આ કોષ્ઠન છે એ કોઈ પણ અમીબા છે તો કોઈ પણ જે આ નીચલી કક્ષાના સજીવો છે, નીચલી કક્ષાના સજીવોને બાહ્ય પ્રતિકૂળ પરિસ્થિતિ શું સામે રક્ષણ આપે છે. તો આ રીતે અલિંગી પ્રજનન પણ અલગ ઘણા બધા પ્રકાર જોવા મળે છે. પણ જે ખાસ કરીને અલિંગી પ્રજનન છે એ નીચલી કક્ષાના સજીવમાં જેને આપણે આદિકોષ કેન્દ્રીય કોષો કહીએ, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે, પ્રજીવો છે, આ પ્રકારના સજીવોની અંદર આ અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળતું હોય છે. ત્યાર પછીનો હવે આપણે જે ખાસ આપણો મેઇન ટોપિક છે જે આપણે વાત કરીશું લિંગી પ્રજનન કોની અંદર? ખાસ કરીને સપુષ્પી વનસ્પતિની અંદર. કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય? આપણે વાત કરી કે ભાઈ જો વનસ્પતિ હોય તો નર તરીકે પુંકેસર હોય અને માદા તરીકે શું હોય? સ્ત્રીકેસર હોય. તો પુંકેસરની રચના કેવી હોય? એમાં પરાગરજ કઈ રીતે ઉત્પન્ન થાય? પરાગરજનું આવરણ કેવું હોય? કેટલા પ્રકારના કોષો હાજર હોય? તેવી જ રીતે સ્ત્રીકેસર કઈ રીતે ઉત્પન્ન થાય? સ્ત્રીકેસરના કયા અલગ ભાગો છે? કઈ રીતે વનસ્પતિમાં પ્રજનન થાય? આ દરેક ટોપિકનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ છે એ હવે પછીનો જે આપણો ટોપિક છે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણે કરશું. હવે આપણે વાત કરશું ખાસ કરીને વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય. તો હમણાં આપણે વાત કરીએ કે વનસ્પતિમાં જો નર પુષ્પ હશે તો વનસ્પતિના નર પુષ્પ અથવા જે નર ભાગ છે અથવા જે નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે જેનું નામ છે પુંકેસર. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પુંકેસર એ શું છે, એની રચના શું હોય, કયા અલગ ભાગનો એમાં સમાવેશ થાય. તો એક પુંકેસરની મેં લાક્ષણિક રચના અહીંયા દોરેલી છે. તો ઈ પુંકેસરની આપણે વાત કરીએ તો પુંકેસરમાં મુખ્ય 3 ભાગનો સમાવેશ થાય. કોઈ પણ લાક્ષણિક પુંકેસર હોય એના મુખ્ય 3 ભાગો, એક નામ છે તંતુ, બીજું છે યોજી અને ત્રીજું છે પરાગાશય. અને જે જગ્યાએ પરાગાશય અને તંતુ એકબીજા સાથે જોડાણ પામે એને શું કહેવાય? યોજી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે હવે આ પરાગાશય એક્ઝેક્ટલી અથવા જે આ પુંકેસર છે એક્ઝેક્ટલી છે શું? તો એ મુખ્ય નર પ્રજનન અંગનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે સમય જતા જ્યારે આ
પુંકેસર પરિપક્વન પામે ત્યારે એમાંથી શું થશે? પરાગરજ છૂટી પડશે. પણ એ તો આપણે જ્યારે આવશે ત્યારે થોડું ડિટેલમાં ભણશું. તો આપણે વાત કરીએ મુખ્ય 3 ભાગો છે તંતુ, પરાગાશય ને યોજી. તો આ જે સૌથી પહેલા આપણે વન બાય વન લેતા જઈએ કે તંતુ શું છે. તંતુ છે એ તંતુનો એક છેડો છે એ એક છેડો છે પુષ્પાસન સાથે જોડાયેલો છે, જ્યારે બીજો છેડો છે ક્યાં જોડાયેલો છે? પરાગાશય સાથે જોડાયેલો છે. પરાગાશય છે એ પરાગાશયની રચના જોવા જઈએ, ખાસ આપણે મેઇન આપણા નર પ્રજનન અંગનું જે આપણે વાત કરી કે મુખ્ય ભાગ કે જેમાં પરાગરજનો સમાવેશ થાય, પરાગરજ જેમાં આવેલી છે એને શું કહીશું આપણે? પરાગાશય. તો આ જે પરાગાશય છે એ દ્વિખંડીય છે. દ્વિખંડીય શું કામ? કારણ કે જ્યારે પરાગાશયનો આડો છેદ લેવામાં આવે તો લાક્ષણિક રીતે પરાગાશય છે આ ઊભી રીતે બે ભાગમાં વિભાજિત થાય છે. એટલા માટે એને શું કીધું? દ્વિખંડીય કીધું. દરેક ખંડ ફરી પાછો બે ભાગમાં વિભાજિત થાય, એક ભાગ ઉપરનો એક ભાગ નીચેનો. તો આમ જોવા જઈએ તો પરાગાશય છે દ્વિખંડીય, પણ દ્વિખંડીય સાથે સાથે દરેક ખંડ ફરી પાછા આગળ જતા બે ભાગમાં શું થાય? વિભાજિત થાય છે. એટલા માટે કેવું બની ગયું? ચતુષ્કોટરીય બની ગયું. ઇટ મીન્સ કે દરેક પરાગાશયની અંદર મુખ્ય 4 પ્રકારે કોટર જોવા મળે છે. આ કોટર એની સાદી ભાષામાં શું કહીશું આપણે? લઘુ બીજાણુધાની. અને આ લઘુ બીજાણુધાની છે એ લઘુ બીજાણુધાની દરેક લઘુ બીજાણુધાની પરાગરજથી ભરેલી હોય છે. પણ જ્યાં સુધી કોઈ પણ પુષ્પ પરિપક્વ નથી બનતું, હમણાં આપણે વાત કરીએ એમ કે જ્યાં સુધી કોઈ પણ પુષ્પ હોય તો કોઈ પણ સજીવ હોય પરિપક્વ નથી બનતું ત્યાં સુધી એ પ્રજનન કરવા માટે સક્ષમ બનશે નહીં. તો એની તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ શું છે? એને પરિપક્વ થવા દો. તો જ્યારે જેમ જેમ વનસ્પતિનો વિકાસ થતો જાય, જેમ જેમ પુષ્પનો વિકાસ થતો જાય એ પ્રમાણે પરાગાશય છે પુંકેસર છે પરિપક્વ પામે. અને પરિપક્વ પામેલું જે પરાગાશય છે એ શું? એ પરાગરજથી ભરેલું છે. એમાં જે પરાગરજ હશે એ પરાગરજ પણ હજી અપરિપક્વ છે. જ્યારે સૌથી પહેલા પરાગરજ પરિપક્વ પામે અને ત્યાર પછી પરાગાશય પરિપક્વ પામે. તો જે પરાગરજ છે એ પરાગરજ બેઝિકલી જોવા જઈએ તો જ્યાં સુધી પરાગરજ પરિપક્વ નથી થતી ત્યાં સુધી એ આ પરાગાશયની આંતરિક દિવાલ સાથે પોષણ માટે ચોંટેલી હોય છે. જ્યારે પરાગાશયની દિવાલની આપણે આંતરિક રચનાની વાત કરશું ત્યારે ફરી પાછું જોશું કે જે પરાગાશયની અંદરની દિવાલનું સ્તર છે એ પોષક સ્તરના નામે ઓળખાય છે. આ પોષક સ્તરનું મુખ્ય કામ શું છે? કે જે અપરિપક્વ પરાગરજ છે અપરિપક્વ પરાગરજને પોષણ આપવાનું અને એને કેવી કરવાની? પરિપક્વ કરવાની. તો જે આ મુખ્ય આપણે વાત કરી કે જે પરાગાશય છે પરાગાશય 4 ભાગમાં વિભાજિત થયું. દરેક ભાગને આપણે લઘુ બીજાણુધાની તરીકે ઓળખીએ છીએ. આ લઘુ બીજાણુધાની છે એ અપરિપક્વ પરાગરજથી ભરેલી હોય છે. અને જેવું એ પરિપક્વ પામશે, જેવી આ લઘુ પરાગાશય છે પરિપક્વ પામે એટલે પરિપક્વ પામેલી જે પરાગાશય છે એનું સ્ફોટન થાય. સ્ફોટન થાય એટલે તૂટવું. જેવું પરાગાશય તૂટશે એટલે અંદર હાજર રહેલી જે પરાગરજ છે એ પરાગાશયમાંથી બહાર આવશે, જેથી કરીને પરાગનયન થઈ શકે. તો એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પરાગરજ અપરિપક્વ હોય ત્યારે કેવી હોય અને જ્યારે પરાગરજ પરિપક્વ પામે ત્યારે કેવી થાય. તો એ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણે જોવા જઈએ તો અપરિપક્વ પામેલી પરાગરજ છે વજનમાં ભારે હોય, ચિકાસવાળી હોય અને થોડીક નાની હોય. શું કામ નાની? કારણ કે હજી પરિપક્વ પામવાની બાકી છે. ચિકાસવાળી શું કામ? કે જેથી કરીને પોષક સ્તર સાથે ચોંટી શકે અને વજનદાર થોડીક હોય છે, ચિકાસ ઉપર ચોંટેલું હોય છે એટલા માટે. પણ જ્યારે આ અપરિપક્વ પરાગરજ જ્યારે પરિપક્વ પરાગરજમાં રૂપાંતરિત થશે ત્યારે એક્ઝેક્ટલી શું થાય કે જે ચિકાસવાળી પરાગરજ હતી એ હવે સૂકી થઈ ગઈ. શું કામ? અત્યાર સુધીને પોષણની જરૂર હતી એટલા માટે એ પોષક સ્તર સાથે ચોંટેલી છે. હવે પોતે પોષણ લઈ અને પરિપક્વ થઈ ગયેલી છે એટલા માટે હવે એને પોષણની જરૂર નથી. એટલા માટે કેવી થઈ ગઈ? સૂકી. ત્યાર પછી વજનદાર હતી એ વજનમાં હળવી થઈ ગઈ જેથી કરીને પરાગનયન થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન પામી શકે. ભારે હતી વજનમાં કેવી થઈ ગઈ? હળવી થઈ ગઈ. તો હવે આપણે વાત કરી કે ભાઈ પરાગનયન એટલે શું? તો પરાગનયનની આપણે સિમ્પલ ડેફિનેશન જોવા જઈએ, સિમ્પલ વ્યાખ્યા જોવા જઈએ તો પરાગાશયમાંથી છૂટી પડેલી જે પરાગરજ છે, પરાગાશયમાંથી છૂટી પડેલી જે પરાગરજ છે એ પરાગરજ ઉડી કોઈ પણ માધ્યમ દ્વારા, એ માધ્યમને આપણે સામાન્ય રીતે વાહક તરીકે નામ આપશું. એ વાહક કોઈ પણ હોય છે. વાહક તરીકે પાણી પણ હોઈ શકે, વાહક તરીકે પવન પણ હોઈ શકે, વાહક તરીકે કીટક પણ હોઈ શકે, વાહક તરીકે કોઈ પણ પક્ષી પણ હોઈ શકે. કોઈ પણ પ્રકારનું વહન અથવા કોઈ પણ પ્રકારે જે પરાગરજ છે એ પરાગરજ વહન પામી શકે. એનો અભ્યાસ આપણે આગળ જતા કરશું કે પરાગ વાહકો તરીકે કોણ કોણ કામ કરે છે. એમાં મુખ્ય બે પ્રકાર આવશે, જૈવિક અને
અજૈવિક જ્યારે આવશે ત્યારે આપણે થોડુંક ડિટેલમાં એ સમજશું કે જૈવિક પરાગરજોમાં પરાગવાહકોમાં કોણ છે અને અજૈવિક પરાગવાહકોમાં કોણ છે. અત્યારે આપણે સૌથી પહેલા વાત કરીશું કે ભાઈ પરાગનયન એટલે શું. તો હમણાં મેં વાત કરી કે ભાઈ પરાગાશયમાંથી જે પરિપક્વન પામેલી પરાગરજ છે એ પવન દ્વારા, પાણી દ્વારા, પક્ષી દ્વારા કે કીટક દ્વારા એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યાએ સ્થાપિત થાય. તો ઉડે ક્યાંથી? તો માનો કે પવન સાથે પરાગરજ એ પુંકેસરમાંથી ઉડી અને દૂર રહેલા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થઈ. તો આ જે પરાગરજ છે એ પુંકેસરમાંથી ઉડી અને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની જે ઘટના છે એને શું કહેવાય? પરાગનયન કહેવામાં આવે છે. અને જે પરાગનયન છે એ સપુષ્પી વનસ્પતિનું મુખ્ય લક્ષણ છે. અને જે પરાગનયન છે એ જ સપુષ્પી વનસ્પતિમાં પેઢી દર પેઢીના લક્ષણો જાળવી રાખવા માટે મુખ્ય ભાગ ભજવે છે. તો એકવાર કોઈ પણ વનસ્પતિમાં પરાગનયન થઈ ગયું તો પરાગનયન થયા પછી આગળ ફલનની ક્રિયા થાય. આપણે જેમ 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ કે બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. આવું આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયેલા છીએ ધોરણ 11માં. તો અહીંયા ફરી પાછું આપણે બેવડું ફલન ભણવાનું છે. ભાઈ એક્ઝેક્ટલી બેવડું ફલન એટલે શું, પણ જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે એ ભણશું બેવડા ફલનમાં કઈ રીતે ફલનની ક્રિયા થતી હોય છે. અત્યારે આપણે વાત કરતા હતા પરાગનયનની. તો પરાગનયન તરીકે કોઈ પણ આપણે વાત કરીએ કોઈ પણ વાહકનો સમાવેશ થાય. એકવાર પરાગરજ છે એકવાર પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થઈ ગઈ તો ત્યાર પછી ધીમે જે ઘટના છે ફલનની ઘટના છે ધીમે ફલનની ઘટના આગળ વધશે અને પરાગનલિકાનો વિકાસ થઈને એ પરાગરજ છે માદા અથવા સ્ત્રી કેસરના અંડક સુધી પહોંચે ત્યાર પછી શું કરાવશે? એનું ફલન કરાવશે. પણ આ ડિટેલમાં જે ઘટના છે આવશે ત્યારે આપણે થોડું સમજવું. અત્યારે આપણે વાત કરીએ છીએ કે આ જે હવે વાત કરીશું આપણે લઘુ બીજાણુધાની. તો લઘુ બીજાણુધાની છે હમણાં આપણે વાત કરીએ લઘુ બીજાણુધાની પરાગરજથી ભરેલી હોય છે. અને હવે આવજો આપણે પરાગાશયની બાહ્ય દિવાલની વાત કરીએ તો પરાગાશયની બાહ્ય દિવાલ છે એ મુખ્ય 4 અલગ પ્રકારના સ્તરોથી બનેલી હોય છે. સૌથી જે પહેલું સ્તર છે એને શું કહેવાય? તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી બહારનું સ્તર છે. જે બીજું સ્તર છે એનું નામ છે સ્ફટિક સ્તર. ત્રીજું સ્તર છે એનું નામ છે મધ્ય સ્તર અને સૌથી અંદરનું સ્તર છે જેનું નામ છે પોષક સ્તર. આ પ્રકારે 4 અલગ સ્તર છે એ પરાગાશયની દિવાલની અંદર જોવા મળતા હોય છે. આ ચારે પરાગાશયની જે બી દિવાલના સ્તરો છે એનું મુખ્ય કામ છે કે જે અંદર વિકાસ પામતી પરાગરજ છે પરાગરજને પોષણ આપવું, રક્ષણ આપવું અને જ્યારે અપરિપક્વ પરાગરજમાંથી પરિપક્વ પરાગરજમાં રૂપાંતરિત થાય. શું? અપરિપક્વ પરાગરજમાંથી પરિપક્વ પરાગરજમાં રૂપાંતરિત થાય ત્યારે પરાગાશયનું સ્ફોટન કરાવી અને પરાગરજને પરાગનયનની ક્રિયા દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત કરવી, જેથી કરીને કોઈ પણ સપુષ્પી વનસ્પતિનું સાતત્ય જળવાઈ રહે.